હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવશું મિસળ પાવ. 30 વ્યક્તિ માટે આપણે મિસળ બનાવવાનું છે. એક વાટકી બધા કઠોળ લઈશું. આ 6 ભાતના કઠોળ લીધા છે. હવે એને આપણે પાણીમાં પલાળવાના છે. આ બધી એક વાટકી લીધી છે. ચણા, મગ, છોલી, વટાણા, કળથી, મઠ. આ મિસળ ખાસ તો ફણગાવેલા કઠોળનું બનાવવાનું હોય છે, પણ મારે ગેસ્ટ આવ્યા છે એટલે ફટાફટ બનાવવાનું છે, તો આપણે પલાળી અને બાફવાના છે. આને થોડા ગરમ પાણીમાં પલાળ્યા છે એટલે 4 કલાકમાં પલળી ગયા છે, તો આપણે એને બાફવા મૂકી દઈશું. મગ, ચોળી અને મઠ ફટાફટ બફાતા હોય છે એટલે આપણે આ એક કુકરમાં તળીને બાફશું. 1 સ્પૂન મીઠું અને ½ ટીસ્પૂન હળદર નાખી અને બંધ કરી દઈશું. બીજા કુકરમાં એ જ પ્રોસેસ છે. ચણા અને કળથી બાફવા મૂકી દઈશું. મગ, ચોળી, મઠને 4 સીટી થવા દેવાની છે અને ચણા, કળથી, વટાણા અને બે સીટી વધારે થવા દેવાની છે. એને બફાતા વાર લાગે. ત્રીજામાં આ પ્રોસેસ છે. વટાણા બાફવા મૂકી દઈશું. અઢીસો ગ્રામ કાંદા લીધા છે, એને ઝીણા કટ કરી લેશું. પાંચસો ગ્રામ ટમેટાને કટ કરી લેશું. 50 ગ્રામ આદુ અને 100 ગ્રામ લસણ એને કટરમાં આપણે ક્રશ કરી લેવાનું છે. આ આપણા કઠોળ બફાઈ ગયા છે. હવે એને મેસરથી થોડુંક મેશ કરી લેશું. એક તપેલું લઈ અને તેમાં 100 ગ્રામ જેટલું તેલ નાખી અને ગરમ કરશું અને તેનો વઘાર માટે રાઈ, જીરું, હિંગ અને તમાલપત્ર અને સૂકા લાલ મરચાં, લીમડો નાખી અને વઘાર કરશું. હવે આપણો આ વઘાર રેડી છે. એમાં આપણે કટ કરેલા કાંદા ઉમેરશું. હવે આ કાંદા સતળાઈ ગયા છે અને બદામી રંગના થઈ ગયા છે. એમાં ક્રશ કરેલું આદુ લસણ ઉમેરી હવે તેને સાતળશું. આદુ લસણ સતળાઈ ગયા. હવે એમાં ટમેટા ઉમેરી હવે ટમેટાને સાતળવાના છે. તમે તેલ સૂકું પડે ત્યાં સુધી. 1 સ્પૂન હળદર અને 2 ટેબલ સ્પૂન લાલ તીખું મરચું અને 1 ટેબલ સ્પૂન કાશ્મીરી મરચું ઉમેરી તેને સાતળશું. એક ટેબલ સ્પૂન ધાણા જીરું નાખશું. મિસળ પાવનો ગરમ મસાલો છે તે 30 ગ્રામ આપણે એમાં ઉમેરવાનો છે. 1 કપ પાણી ઉમેરી અને તે ગરમ થઈ અને ઉકળે પછી આપણે બધા બાફેલા કઠોળ ઉમેરવાના છે. કઠોળ લીધા છે એનાથી 3 ગણું પાણી ઉમેરી અને તેને આપણે પકાવવા મૂકશું. હવે આપણું આ મિસળ પાકવા આવ્યું છે અને ઉકળવા માંડ્યું છે. એમાં આપણે 1 કપ ગોળ ઉમેરશું. ગોળ ઓગળી ગયો છે. હવે તેમાં આપણે 250 ગ્રામ લીંબુનો રસ કાઢી અને તે ઉમેરવાનો છે. એક વાટકી કટ કરેલા ધાણા ઉમેરી હવે આપણું આ મિસળ રેડી છે. કઠોળ બાફવામાં આપણે મીઠું નાખ્યું હતું. હવે આપણે ટેસ્ટ કરી અને સ્વાદ અનુસાર આમાં મીઠું ઉમેરશું. આ મિસળ સાથે પાવ અને તીખી ચટણી, આંબલીની ચટણી, 2 ભાતના છવાણા, 1 તીખું અને 1 ગળ્યું અને ખાટું, સેવ, કાંદા ઉમેરી અને આ વસ્તુ આપણે મિસળ સાથે જમવામાં લઈએ છીએ. આ આંબલીની ચટણી તમારે જોવી હોય તો ઉપર આપેલા આઈ બટનમાં ક્લિક કરી અને અમારી ચટણીની રેસીપી તમે જોઈ શકો છો. આ અમારા મિસળ પાવની રેસીપી ગમી હોય તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરો, શેર કરો.